નમસ્કાર મિત્રો, હું હરિવર્ધન ચોકસી આપ સૌનું સ્વાગત કરું છું. મિત્રો, આજના વિડીયોમાં આપનું ખૂબ ખૂબ સ્વાગત. મિત્રો, રોજની જેમ આજે પણ જોઈએ આપણે આજનું દૈનિક રાશિફળ. તે પહેલાં જોઈએ આજનું પંચાંગ. વિક્રમ સંવત 2081 ઈસવીસન 2025, જેઠ વદ ચોથ, રવિવાર, તારીખ 15/6/2025. આજના સૂર્ય ઉદયનો સમય સવારે 5:55, સૂર્યાસ્તનો સમય સાંજે 7:25. આજની ચંદ્ર રાશિ છે મકર અને આજનું નક્ષત્ર છે શ્રવણ. તો મિત્રો, આજે જેમનો જન્મદિવસ છે એ લોકોને અમારા તરફથી ખૂબ ખૂબ શુભકામના. જીવનમાં વડીલોની સલાહ લઈને ચાલવું ખૂબ જ જરૂરી હોય છે. વડીલોની સલાહ હંમેશા આપને મુશ્કેલીમાં માર્ગ કાઢી આપે છે. તો મિત્રો, આજે જે બાળકોનો જન્મ થશે એ લોકોની રાશિ રહેશે મકર અને આજના જન્મેલા બાળકો વડીલોનો સાથ નિભાવનારા હશે. તો મિત્રો, હવે સમય થયો છે આજના સુવિચારનો. મિત્રો, માનવ જીવનમાં બે એવી વસ્તુ છે કે જેને ક્યારેય વેસ્ટ નહીં કરવી. એક છે અનાજનો કણ અને બીજી વસ્તુ છે આનંદની ક્ષણ. અનાજને ક્યારેય વેસ્ટ નહીં કરો અને તમારી જે આનંદની ક્ષણ છે એને ક્યારેય એળે ન જવા દો, એને માણી લો. તો મિત્રો, હવે સમય થયો છે આજની વૈદ્યકીય સલાહનો. મિત્રો, આપણી કચુમરની જે કાકડી આવે છે ને એને ધોઈને છાલ સાથે ખાવાથી બાલમાં ચમક આવે છે. તો કાકડી ખાવી હોય તો છાલ સાથે ખાઓ તો બાલ ચમકદાર થશે. તો મિત્રો, હવે સમય થયો છે આજના ઉપાયનો. આજના ઉપાયમાં મિત્રો, તમારી પાસે ગમે એટલું જ્ઞાન હોય પણ એ જ્ઞાનનો નશો નહીં ચડવો જોઈએ. જે દિવસે માણસને જ્ઞાનનો કેફ એટલે જો નશો ચડી જાય ત્યારે એ જ્ઞાન આપણા માટે ઝીરો થઈ જાય છે. તો જ્ઞાનનો નશો ક્યારેય નહીં કરે. આજે તો બિલકુલ નહીં કરતા. તો મિત્રો, હવે સમય થયો છે આજનું દૈનિક રાશિફળ જાણવાનો. પહેલી રાશિ મેષ રાશિ. મેષ રાશિ માટે આજે બે બાજુ ફાયદાનો દિવસ સાબિત થાય. એક બાજુ આવક વધે અને કૌટુંબિક વાદ વિવાદ દૂર થાય અને કુટુંબના અટકેલા કામો આપણે પૂરા કરી શકીએ. આજે જો કોઈ પ્રવાસ કરવાનો હોય ને તો એમાં બહુ મોટી અને સારી સફળતા પ્રાપ્ત થાય. આજનો શુભ રંગ લાલ. વૃષભ રાશિવાળા માટે આજે નોકરીમાં ફેરફાર આવતો દેખાય તો આજે સાવધાની રાખજો. આજનું સ્થાન ફરક અથવા તમારું જે હોદ્દો છે એમાં કંઈક નાના મોટા ફેરફારો આવવાની શક્યતાઓ ચોક્કસપણે દેખાય છે. આજે કોઈક નવો નિર્ણય લેવો પડે એવા સંજોગો ચોક્કસ બને. આજનો શુભ રંગ આસમાની. મિથુન રાશિવાળા માટે આજે દિવસ સારો. કૌટુંબિક સુમેળ સાધવામાં સફળતા મળે. દાંપત્ય જીવનમાં મધુરતા લાવી શકાય. આજે છે ને બસ વિચારો પોઝિટિવ રાખીને સકારાત્મક રાખીને આગળ ચાલશો ને તો આજનો દિવસ ચોક્કસ તમને સફળતા અપાવનારો સાબિત થાય. આજનો શુભ રંગ ગુલાબી. કર્ક રાશિવાળા માટે આજે દિવસ સારો છે અને ખાસ કરીને આર્થિક બાબતમાં ખૂબ જ સારો ફાયદો મળે. કર્ક રાશિવાળાએ આજે ધીરજ રાખવાની છે. ઉતાવળમાં કોઈ નિર્ણય લેવાનો નથી, કોઈ પગલું ભરવાનું નથી. આજનો શુભ રંગ ક્રીમ. સિંહ રાશિવાળા માટે આજે દિવસ સારો છે. આજે સંભવ છે તમે કોઈ નવું કામ કરી શકો, તમારા કામકાજમાં નવી રીત ઉમેરી શકો જે તમને ફાયદો અપાવનારી સાબિત થાય. સિંહ રાશિવાળાએ આજે પોતાનું વાક્ચાતુર્ય વાપરવાની જરૂરિયાત છે અને એનાથી તમને બહુ મોટો અને સારો ફાયદો મળી શકે છે. આજે તમે તમારું અઘરું કામ સહેલાઈથી પૂરું કરી શકો. આજનો શુભ રંગ આછો પીળો. કન્યા રાશિવાળા માટે પણ આજનો દિવસ સારો છે. ઘણા બધા દિવસથી જે ચિંતાઓ તમને સતાવી રહી છે એ ચિંતાઓનું નિવારણ આવે અને એ બાબતમાં તમે આગળ વધી શકો. આજે કુટુંબમાં બપોર પછી આનંદનું વાતાવરણ છવાયેલું દેખાય. આજનો શુભ રંગ આછો લાલ. હે, આ કોણ છે? હે, આ તો ધર્મેશ લાગે છે. હા, એ જ છે. હાય, શું વાત છે? ઓહો, કેવું પડે? હાય ધર્મેશ. હાય દર્પણ, નાઇસ ટુ મીટ યુ આફ્ટર વેરી લોંગ ટાઈમ. વાહ. કેમ છે ભાઈ? તું
અહીંયા આટલા વર્ષ ક્યાં હતો? લંડન. અરે જસ્ટ કાલે જ આવ્યો અચ્છા. અને આપણી આ જગ્યાની ખૂબ યાદ આવી એટલે બધાને મળવા આવ્યો. તને મળીને આનંદ થયો દોસ્ત. કોટ, ગાડી, તારી તો આખી લાઈફસ્ટાઈલ જ ચેન્જ થઈ ગઈ. અરે દોસ્ત, મારા હાથમાં એક જાદુની ચાવી આવી ગઈ ઓહ. અને મારી આખી જિંદગી બદલાઈ ગઈ. શું વાત કરે છે? એવી તો કોઈ જાદુઈ ચાવી છે, મને પણ આપ. જો તારે પણ તારી જિંદગી બદલવી હોય તો બનાવી લે લાલ કિતાબ. લાલ કિતાબ? માનવીએ પોતાના ગ્રહો અનુસાર કયો વ્યાપાર કરવો જોઈએ તેની જાણકારી કુંડળી પ્રમાણે મેળવીને પછી જ વ્યાપારમાં આગળ વધવું જોઈએ. અને આનું સચોટ માર્ગદર્શન લાલ કિતાબ દ્વારા મેળવી શકાય છે. તો બનાવી જોઈએ પોતાની લાલ કિતાબ. તુલા રાશિવાળા માટે આજનો દિવસ સારો સાબિત થાય. જૂના ભૂલાયેલા સંબંધો ફરી પાછા તાજા થાય અને એવા વ્યક્તિને મળવાથી આજે આપણે આ સુખ દુઃખની વાતો વહેંચી શકીએ. આજે આવનારા સમયમાં કોઈક માંગલિક પ્રસંગનું આયોજન આપણે કરી શકીએ છીએ. આજનો શુભ રંગ આસમાની. વૃશ્ચિક રાશિવાળા માટે આજે કોઈ નાનકડો પ્રવાસ શક્ય છે અને પ્રવાસમાં સફળતા પણ મળતી દેખાય છે. આજની કરેલી યાત્રા સારું પરિણામ આપે અને એનાથી સારો આર્થિક ફાયદો લઈ શકાય. આજનો શુભ રંગ લાલ. ધનરાશિવાળા માટે આજે કોઈ નવી ઓળખાણ થાય, કંઈક નવું કરવાનું મન થાય, નવું કાર્ય કરી પણ શકીએ અને નવા કાર્યમાં સફળતા મેળવી પણ શકીએ. તે ઉપરાંત આજે બીજો એક ફાયદો, દાંપત્ય જીવનમાં આનંદ ઉલ્લાસ ઉમેરાતો દેખાય. આજનો શુભ રંગ હળદર જેવો પીળો. મકર રાશિવાળાએ આજે દિવસ ધીરજથી પસાર કરવાનો છે. આજના દિવસનો ઘણો ખરો સમય તમારે પરિવારને આપવો જોઈએ. આજે ભૂતકાળ ભવિષ્ય ભૂલી જજો અને વર્તમાનમાં જીવવાનો પ્રયત્ન કરશો તો ચોક્કસ તમને સારા પરિણામ પ્રાપ્ત થાય. આજનો શુભ રંગ આછો ભૂરો. કુંભ રાશિવાળા માટે આજે દિવસ થોડોક અઘરો સાબિત થતો દેખાય છે. આજે માનસિક થાકનો અનુભવ થાય અને માનસિક થાકને કારણે આપણે બેચેનીનો અનુભવ કરીએ. આજે કામ કરવાનું મન ન થાય, આળસ ચડે. પણ મિત્રો આજે આ બધી બાબતોને સાઈડ કરીને આપણે આપણા પોતાના કામમાં ધ્યાન આપવાનું છે. આજનો શુભ રંગ કેસરી. મીન રાશિવાળા માટે આજે દિવસ સારો. આજના કરેલા કામનું પરિણામ એવું આવે કે આપણો આત્મવિશ્વાસ વધે અને આગળ નવું કામ કરવા માટે આપણે તત્પરતા દાખવીએ. આજે નાણાકીય રોકાણ અનિવાર્ય સંજોગોમાં કરવું હિતાવહ. આજનો શુભ રંગ આછો કેસરી. તો મિત્રો આ તો તમારા માટે આજના દિવસનું સંપૂર્ણ રાશિફળ. આજનો વિડીયો ગમ્યો તો લાઈક કરો, શેર કરો, યુટ્યુબ જોનારા શેર કરે, સબસ્ક્રાઈબ કરે. હું હરિવર્ધન ચોકસી આપ સૌની રજા લઉં. ફરી મળીએ નવા વિડીયોમાં નવી જાણકારી સાથે. તો ચાલો બદલીએ જિંદગી. નમસ્તે.